સુરતીઓની પ્રેમ ગલી, જ્યાં અજબ પ્રેમની છે ગજબ કહાની, જ્યાં શેરીમાં જ સાસરિયું અને શેરીમાં જ પિયરિયું છે. બુધવારના દિવસે વેલેન્ટાઇન ડે છે અને આ દિવસને પ્રેમના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે વીટીવી ન્યૂઝની ટીમ આવા જ એક પ્રેમનું પ્રતીક બની ગયેલ શેરીમાં પહોંચી, જે સુરતના સૈયદપુરામાં આવેલી છે. આપણે વાત કરી રહ્યા છીએ સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાછિયા શેરીની, જ્યાં કાછિયા સમાજના લોકો વસવાટ કરે છે. એક જ સમાજમાંથી અહીં લોકો આવતા હોવાથી સૌ કોઈ લોકો એકબીજાથી પરિચિત છે અને તે જ કારણ છે કે અહીંના લોકો મોટાભાગે પ્રેમ લગ્નમાં વિશ્વાસ રાખે છે. એટલું જ નહીં, આજે પણ આ શેરીમાં 70 થી 80 જેટલા એવા યુગલો છે જેમણે પ્રેમ લગ્ન કર્યા છે અને તેમની અગાઉની પેઢીએ પણ પ્રેમ લગ્ન કર્યા છે. તો અમારે સામસામે રહેવામાં નજર મળી જાય અને લવ થઈ જાય, પછી એવું નહીં કે અમે ભાગી ગયા, એવું નથી, પણ અમારા પેરેન્ટ્સને ખબર પડે તો પછી પૂછવામાં આવે કે ભાઈ આ શું છે, તમે કેમ આમ કરવું છે, સામી વ્યક્તિ તૈયાર છે કે નહીં. ને પછી તે રીતે અમારે લગભગ દરેક જણા એ જ રીતે તૈયાર થઈ જાય છે, ના નથી પાડતા. કોઈ કેસમાં હોય છે તે પણ પછી એનું સોલ્યુશન આવી જાય છે. અમારા કાસ્ટના જ અહીંયા ઘડી જ્ઞાતિના જ બધા 90% વ્યક્તિ અમારી જ્ઞાતિના જ અહીંયા ઘડી છે ને અંદર બધાને એક નું પરિચય ખબર હોય છે ને એક સાથે અમારે આમને સામને એવી રીતે પ્રેમ થઈ જાય છે. તો અમારા ઘરના વડીલોને પૂછીએ છીએ તો અમને કરી આપે છે. કાછિયા શેરીમાં રહેતા લોકોની ખાસિયત એ છે કે જૂની પેઢી તો અહીં પ્રેમ લગ્નમાં માનતી જ હતી, પરંતુ આજની યુવા પેઢી પણ પ્રેમ લગ્નમાં માને છે. અને તેથી પણ વિશેષ વાત એ છે કે મોટાભાગના લોકોએ પોતાની જ શેરીમાં રહેતી યુવતીઓ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. એટલે કે એક જ શેરીમાં સાસરિયું અને એક જ શેરીમાં પિયરિયું આવેલું છે. અહીંયા 70 થી 80% લોકો અમારી કાસ્ટ વાળા જ રહી છે અને અમે એવું પસંદ કરીએ છીએ કે અમારા મેરેજ પણ કાચિયા શેરી ધોબી શેરીમાં જ થાય ને અમે એકબીજાના જાણકાર હોઈએ છીએ, પરિવારથી માંડીને, જીવન ચરિત્રથી માંડીને, છોકરા છોકરીના નેચરથી માંડીને. એટલા માટે અમે આ જ રીતે મેરેજ કરવાનું પણ પસંદ કરીએ છીએ બે શેરીમાં. અમે એક આવી રીતના જ અમારા કાસ્ટના દાંડિયા રાસમાં ભેગા થયા હતા અને ત્યાં એકબીજાને જોયા ને અમને એકબીજાને પસંદ આવ્યું તો ઘરે આવીને વાતચીત કરી તો એ લોકોની પણ સંમતિ મળી ગઈ અને એ લોકોએ અમારા અરેન્જ મેરેજ કરાવી દીધા. પછી આ અમારા મોહલ્લામાં અમારી કાસ્ટના બધા લોકો રહે છે અને નાનપણથી જ્યાં મોટા થયા ત્યાં જ અમે લગ્ન કરવાનું ઈચ્છીએ છીએ. દરેક છોકરીના મગજમાં એવો વિચાર હોય કે એના માતા પિતાને પણ લગ્ન પછી સાચવી શકે, એના માટે જ અમે અહીંયા લગ્ન કરવાનું વધારે પસંદ કરીએ છીએ. મારા સાસરાથી મારું પિયર પાછળ જ છે. મારા સાસરાનો પાછળનો ગેટ ખોલીએ તો મારું પિયર દેખાય છે અને પિયરનો પાછળનો ગેટ ખોલીએ તો મારું સાસરું દેખાય. કાછિયા અને તેની પાસે આવેલી અન્ય શેરીમાં 90% લોકો કાછિયા સમાજના રહે છે. તેવામાં અહીં સામ સામે રહેવાથી અથવા તો શેરીમાં રહેવાથી યુવક યુવતીની નજરો એકબીજા સાથે મળી જાય છે અને ત્યારબાદ તેમના પરિવારો સાથે વાત કરીને પ્રેમ સંબંધને ભાવનું બંધન બનાવી દેવાય છે. જોકે થોડી માતા પિતાને મનાવવામાં તકલીફો પડે, પરંતુ અંતે તો અહીં લોકો માની જ જાય છે. આજકાલના યુવાનોનો પ્રેમ 5 દિવસનો હોય છે. મોટાભાગે પ્રેમ લગ્ન કર્યા પછી લગ્ન જીવન લાંબુ નથી ચાલતું, પરંતુ સુરતની કાછિયા શેરી પ્રેમ ગલી બની ગઈ છે. અને પ્રેમ પણ કેવો, એક પણ વ્યક્તિએ લગ્ન કર્યા પછી એકબીજાનો સાથ નથી છોડ્યો. નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત.